ઇનક્રેડિબલ ઇન્ડિયા અંતર્ગત હિમાચલ પ્રદેશમાં આવેલી આ સુંદર અને રમણીય જગ્યા તે સારપાસ છે. સારપાસની મુલાકાત લીધી અને તે સમયે સફર દરમિયાન જે અનુભવો થયા તેની વાત અને આ સારપાસ શું છે તેની વાત આપ સૌ સાથે શેર કરીએ છીએ. આપ સૌને મારા પ્રણામ. આ 14,000 ફૂટની ઊંચાઈએ સારપાસ અહીંની લોકલ બોલીમાં સાર એટલે તળાવ, અને અહીંયા જે તમે જુઓ છો તે તળાવ છે. ફરતા બરફથી છવાયેલા શિખરો, અને અહીંયા આ સાર એટલે કે તળાવ, અને તેને પાસ કરીને આગળ જવાનું. એટલા માટે આ આમ તો 13,800 ફૂટ, પણ 14,000 ફીટ ગણીએ તો આ સારપાસ એટલા માટે કહેવાય છે. અહીં સારપાસ આવનારા માટે નાના નાના કેમ્પ લાગેલા છે. સારપાસ પહોંચતા પહેલાં આ છેલ્લો કેમ્પ છે. અહીં સ્ટે કરીને પછી છેલ્લે સારપાસ સુધી પહોંચાય છે. આ રસ્તે આગળ વધવાનું છે ઊંચાઈ ઉપર. આમ તો આ રસ્તો બર્ફીલો હોય છે, પરંતુ બરફ સુકાઈ જતા બધા પથ્થર બહાર આવી ગયા છે, અને રસ્તો બર્ફીલાની બદલે પથરાળ થઈ ગયો છે. એટલે હન્ટર શૂઝ કે તળિયા મજબૂત હોય એવા શૂઝ પહેરીને આવવું વધારે હિતાવહ છે. સારપાસના પહાડી રસ્તે આગળ વધતા ઘોડા ખચ્ચરના આવા સુંદર દ્રશ્યો જોવા મળે છે, જેનાથી આપણને થાક લાગ્યો હોય તો એ પણ દૂર થઈ જાય. અહીં 14,000 ફૂટની ઊંચાઈએ કોઈ માણસો તો હોતા નથી, એટલા માટે જ્યારે ટુરિસ્ટ આવે ત્યારે કેન્ટીન ચાલતી હોય છે. પરંતુ એ સિવાયના સમયમાં આ રીતે પથ્થરોથી, પ્લાસ્ટિકથી કેન્ટીનને એકદમ સલામત બનાવી દેવામાં આવે છે, જેથી કરીને સ્નોફોલ થાય, બરફ કે પવનનું વાવાઝોડું આવે તો પણ કેન્ટીનમાં અંદર રહેલો સામાન સલામત રહે છે. અહીંયા લોકલ લોકો કેટલા બધા જાગૃત હોય છે. કચરા ટોપલી માટે પ્લાસ્ટિક બેગ પણ રાખેલી છે. અહીંયા ક્યારેક કેમ્પ ફાયર પણ થાય. પર્યાવરણને બચાવવા આ છે અહીંના સ્થાનિક લોકોની નિષ્ઠા અને પ્રામાણિકતા. અહીં નજીકમાં પિન પાર્વતી ગ્લેશિયરમાંથી પાર્વતી નદીનું ઉદ્ભવ સ્થાન હોવાથી આ સમગ્ર પાર્વતી વેલી કહેવાય છે, અને તેમાં આ સારપાસ છે. સારપાસ સુધી પહોંચવા માટે નજીકનું એરપોર્ટ એ ભૂંતર છે, જે કુલુની પહેલાં 10 કિલોમીટરે આવતું એરપોર્ટ છે, સ્થળ છે. આમ તો ભૂંતરને કુલુ મનાલી એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે કુલુ મનાલી આવનારા ટુરિસ્ટો માટેનું તે એરપોર્ટ છે, પરંતુ તે ભૂતર ગામમાં આવેલું છે. અહીંયા સારપાસ સુધી પહોંચવા ભૂતર સુધી ફ્લાઇટ અથવા તો નજીકમાં ચંદીગઢ રેલવે સ્ટેશન પણ છે. ચંદીગઢ રેલવે સ્ટેશનથી કસોલ ગામ પહોંચવાનું છે, અથવા તો ભૂતર એરપોર્ટથી કસોલ ગામ પહોંચવાનું છે. કસોલ ગામમાં બેઝ કેમ્પ બનાવીને ત્યાંથી ગ્રહણના રસ્તે 4 દિવસે આ સારપાસ સુધી પહોંચાય છે. સારપાસ થઈને નીચે ક્રોસ થઈ જઈએ બરશેણી ગામ આવે છે, તો ત્યાં પહોંચતા લગભગ 6 દિવસની સફર કરીએ તો આ સારપાસ સુધી પહોંચીને આરામથી ફરીવાર કસોલ બેઝ કેમ્પ થઈને ભૂતર એરપોર્ટ અથવા તો રેલવે સ્ટેશનની વાત કરીએ તો ચંદીગઢ પહોંચવાનું છે. આમ તો દિલ્હી સુધી આવી ગયા બાદ દિલ્હીથી વોલ્વો બસથી
પણ ભૂતર અથવા તો કસોલ પહોંચાઈ છે. જેમ જેમ રસ્તે આગળ વધતા જઈએ તેમ તેમ એમ સુંદર દ્રશ્યો ઉઘડતા જાય. જાણે ફૂલની એક પછી એક પાંખડી ખુલતી જાય અને આખું ફૂલ સુંદર એવું દેખાય. એવા છે આ દ્રશ્યો. પહાડો ઉપર કલાકોના કલાકો ચાલ્યા કરવાનું થાય છે. કિલોમીટરોના કિલોમીટર ચાલ્યા કરવાનું થાય છે. ત્યારે એક જ ગીત મનમાં ગણગણાતું હોય છે. જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામ. જીવન ચાલ્યા કરવાનું નામ છે, તેમાં ચાલ્યા જ કરવાનું હોય છે. આ ગીત સતત આપણને જીવનના રસ્તા ઉપર કે પહાડોના રસ્તા ઉપર મોટિવેટ કર્યા કરે છે. એવું લાગે કે ક્યાં સુધી પહોંચી ગયા. પાછળ ફરીને જોઈ તો દેખાય કે કેટલા બધા કેમ્પ વટાવીને આપણે આગળ નીકળ્યા છીએ. જેવી રીતે જીવનમાં 35 વર્ષે પહોંચીએ તો એવું થાય કે 15 વર્ષે ક્યાં હતા અને ક્યાંથી ક્યાં સુધી પહોંચી જવાયું. એમ પહાડો અને જીવન બંનેની ફિલસૂફી એક જેવી લાગે છે. આ છે આગળનો રસ્તો. આટલા સરસ મજાના ઝીણા ઝીણા ફૂલ દેખાય છે. થોડાક દિવસોમાં અહીંયા ફ્લાવર ઓફ વેલી જેવા દ્રશ્ય જોવા મળશે. બરફના શિખરોના સાનિધ્યમાં સરસ મજાના રંગબેરંગી ફૂલોથી આખી ખીણ એકદમ સુંદર બની જાય છે. અત્યારે તેની શરૂઆત થઈ છે. સુધી આપણે પહોંચી ગયા છીએ અને જુઓ હવે આગળના દ્રશ્યો કેવા નયન રમ્ય છે, જે જોઈને બધો થાક ઉતરી જાય. આટલી ઊંચાઈ છે, આવો રસ્તો છે અને અહીંયા સારપાસ છે. ત્રણેય સાઈડ વેલી એટલી ખતરનાક છે કે એમાં લપસી જઈએ તો 200 થી 300 ફૂટ ઊંડી ખીણમાં પહોંચવાનું થાય. આગળ બરશેણી ને એવા બધા ગામના રસ્તાઓ પણ છે. તોશ ગામ છે. બધા ગામડાઓ રમણીય છે. ચાલતા રહીએ તો ક્યાંથી ક્યાં પહોંચી શકાતું હોય છે. પાછળના કેમ્પથી ચાલીને અહીંયા સુધી પહોંચી જવાયું. પાછળનો વિસ્તાર સારપાસ પહેલાનો છેલ્લો કેમ્પ છે. તેની ત્રણેય સાઈડ વેલી છે. એક જ રસ્તો છે જેના ઉપર આપણે આગળ વધીએ છીએ. અહીંથી ઘણું બધું પાછળ છોડીને આપણે આગળ વધ્યા અને આગળનો રસ્તો પણ કેવો મજાનો છે. તો દોસ્તો, આ મારા શૂઝ છે, કેનવાસ શૂઝ. પીટી શૂઝ જેવા પણ હોય. લોકો કહેતા હોય છે કે બ્રાન્ડેડ શૂઝ જોઈએ, બ્રાન્ડેડ વસ્તુઓ જોઈએ, થર્મલ જોઈએ, આવી રેઇનશીટ જોઈએ, આવી વસ્તુઓ જોઈએ. પણ મારું એવું માનવું છે કે જો આપણું મન મજબૂત હોય અને કંઈક ધગશ હોય તો ચોક્કસપણે આપણી પાસે જે સુવિધા હોય તેનાથી પણ આપણે આગળ વધી શકતા હોઈએ છીએ. ખાસ કરીને દર્શાવવા માટે જ મેં આ વખતે પ્રયોગ કર્યો. કેનવાસ શૂઝ પહેરીને પથ્થરોમાં, બરફમાં, પહાડોમાં ચાલ્યો. પણ હિમાલયના આશીર્વાદથી કશો વાંધો આવ્યો નથી. અને તેના દ્વારા હું આપ સૌને એવો સંદેશ પણ આપવા માગું છું કે વસ્તુઓ કરતાં આપણું મન મક્કમ રાખીએ તો જીવનમાં કશું પણ મળી શકે છે. સાંભળો, અવાજ તમને સંભળાતો હશે. બરફ અને પથ્થરની નીચેથી પાણી વહી રહ્યું છે.
જો આપણને ખબર ન હોય અને આ બરફમાં પગ મૂકવાનું થાય તો બની શકે કે આપણે 2-3 માથોડા નીચે પણ જતા રહીએ. આ તેનો અવાજ સંભળાય છે. આવી વસ્તુઓ પર્વતારોહણમાં ખતરનાક હોય છે, જેનાથી સાવચેત રહેવું જરૂરી હોય છે. રસ્તે ચાલતા ચાલતા મને વાત યાદ આવી ગઈ. મેં આપ સૌને કેનવાસ શૂઝની વાત કરીને કે મન મજબૂત હોવું જોઈએ, શૂઝ ગમે તે હોય. તો 2014માં અહીં મારી કેમ્પ લીડરની ડ્યુટી હતી. એ સમયે મારા રાજસ્થાનના સાથી ખીમરાજ ભૂત્રા હતા. તો ખીમરાજ ભૂત્રાની ઈચ્છા થઈ કે ચાલો આપણે અહીંયા ચાલવું છે અને થોડું કેમ્પ સાઇટથી બરફમાં વોકિંગ કરવા જઈએ. તો દોસ્તો, આમ અહંકારની વાત નથી, પરંતુ હું સ્લીપર પહેરીને આવેલો એ સમયે. ત્યારે ખીમરાજજીએ મને કહેલું કે આ રીતે તમે આવ્યા છો, જો ફોટોગ્રાફીની વિડીયોગ્રાફી કરી હોય અને આ સ્લીપરની એડવર્ટાઇઝમેન્ટ કરી હોય તો આપણને પ્રમોશનના ખૂબ બધા પૈસા મળે. એટલે મિત્રો, આ તો માત્ર મજાકની વાત છે. આ રસ્તે આપણે આગળ વધીએ છીએ, પરંતુ થોડું મન મજબૂત હોય તો ચોક્કસપણે કપડાં કે પગમાં શું હોય છે એ બધી વાત બહુ મેટર રાખતી નથી. અહીંયા સારપાસમાં આવવા માટેનો બેસ્ટ ટાઈમ સમગ્ર વર્ષમાં એપ્રિલ, મે, જૂન, આ 3 મહિના જો બરફ જોવો હોય તો. કારણ કે આ સમય દરમિયાન અહીંયા વાતાવરણ પ્રમાણમાં સારું હોય છે અને બરફ હોય છે. ઉપરાંત જો અહીંનું બેસ્ટ ફ્લાવરિંગ જોવું હોય, જેવી રીતે વેલી ઓફ ફ્લાવર છે ઉત્તરાખંડમાં, એવી રીતે અહીંયા પણ સુંદર મજાના ફૂલ ખીલી ઉઠે છે. એ જોવા માટેનો શ્રેષ્ઠ સમય જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે. એટલે સારપાસમાં આવવા માટે એપ્રિલ, મે અને જૂન બરફ આચ્છાદિત શિખરો જોવા મળશે, અને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં બેસ્ટ ફ્લાવરિંગ જોવા મળશે. એટલે કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ અહીંયા આવવું અત્યંત કઠિન હોય છે, કારણ કે અતિશય બરફ હોય છે અને બરફ 5-5 ફૂટ હોય છે, જેથી અહીંયા પહોંચી શકાતું નથી. મિત્રો, બરફમાં અહીંયા સાવચેત રહેવાનું હોય છે. બરફમાં આ જે વસ્તુ છે એ ખૂબ જ ડેન્જર હોય છે. તમે જોઈ શકો છો કે અંદર કેટલું બધું પોલાણ હોય છે. ઘણીવાર આપણે પગ બરફમાં મૂકીએ અને અંદર 2 માથોડા કે 3 માથોડા અંદર ઉતરી જઈએ તેવું પણ બને. એટલે હંમેશા એક સ્ટેપ લાકડીથી આગળ લઈને આગળ જાણે કે આપણે ખોદતા હોઈએ એવી રીતે આગળ વધવું જોઈએ. અને સ્ટીક જો અંદર ખૂંપતી નથી તો આપણે આગળનું સ્ટેપ લઈને આગળ વધવું જોઈએ. તો આ એક બરફમાં ચાલતી વખતે ધ્યાન રાખવાની વાત છે. આ ખીણમાં પહેલાં ટીલા લોટની નામનો એક કેમ્પ લાગતો હતો. જે કેમ્પ પણ નગારુની જેમ જ બ્યુટીફુલ અને ડેન્જર માનવામાં આવતો હતો. ખાસ કરીને અહીંની હવા જે ખૂબ જ તેજ હોય છે તે ચિંતાજનક છે. અહીંથી બરફમાં નીકળેલું પાણી નીચેના ગામડાઓ સુધી પહોંચે છે. શીલા કરીને ગામ છે, એક ઝીરમી કેમ્પ સાઇટ પણ હતી. આ રીતે બરફમાંથી નીકળતું પાણી અને ઝરણા સ્વરૂપે તેનો અવાજ અદ્ભુત આનંદ આપે છે. જાણે કે એક પ્રકારનું મ્યુઝિક છે, અને આપણને આનંદ આપવા માટે હિમાલયના શિખરોએ મ્યુઝિકને ક્રિએટ કર્યું છે. એવું થાય કે અહીંયા બેસીને આ જળનો અવાજ સાંભળ્યા જ કરીએ.
પરંતુ અહીં વધારે રોકાવું જોખમ ભર્યું હોય છે, કારણ કે ગમે ત્યારે વાતાવરણ બગડી શકે છે. એટલે કેમ્પ સુધી પહોંચી જવું વધારે સલામત છે. રિયલી લાઈફ ઇઝ અ જર્ની.